ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઓકે મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જ્યાંથી અટક્યા હતા ત્યાંથી થોડા આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે કેપેસિટરના એમસીક્યુ છે એ આપણે ગણ્યા છે. હવે મેં તમને કીધું હતું કે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકીએ છીએ ત્યારે એનું જે કેપેસિટન્સ બદલાય છે એ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ થશે કે ઇન્ટુ સી. ઓકે, તો એના ઉપર આધારિત આપણે દાખલા ગણવાના છે. આકૃતિમાં 150મો એમસીક્યુ જોઈએ આપણે. આકૃતિમાં સમાસ કેપેસિટન્સ મેળવો. આકૃતિમાં આ રીતે છે કે કેપેસિટરની બે પ્લેટ છે આ રીતે, અને એમાં બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, અને ક્ષેત્રફળના ભાગ પાડીને એમાં K1 અને K2 ડાયલેક્ટ્રિક અચળાંકવાળા બે પદાર્થો મૂકવામાં આવેલા છે. બરાબર, તો આ બંને જે ડાયલેક્ટ્રિક અચળાંક છે, હવે આપણે એક વસ્તુ અહીંયા ખાસ તમે બધા સમજી લેજો કે જ્યારે ડીના ભાગ પડે એટલે ડીના ભાગ પડે એટલે D/3 D/2 વોટ એવર જે કંઈ પણ હોય, તો ડીના ભાગ પડે ત્યારે કેપેસિટર શ્રેણી જોડાણમાં હોય. શેમાં હોય છે મિત્રો? શ્રેણી જોડાણમાં હોય છે. ઓકે, અને જ્યારે એના ભાગ પડે ત્યારે કેપેસિટર સમાંતર જોડાણમાં હોય છે. કેવા જોડાણમાં હોય છે મિત્રો? સમાંતર જોડાણમાં. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે એટલા માટે કે થોડું શોર્ટકટ મેથડથી આપણે કામ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ રીતે હોય. અહીંયા ક્ષેત્રફળના ભાગ પડે છે તો આ અહીંયા બે કેપેસિટન્સ રચાય છે, C1 કહી દઉં અને શું કહી દઉં? C2. તો બંને કેપેસિટર છે એ કેવા જોડાણમાં છે? સમાંતર. અને સમાંતર જોડાણમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? C1 પ્લસ C2. બંનેનો સરવાળો થાય, આપણે અહીંયા લખેલું છે. પણ હવે જ્યારે ડાયલેક્ટ્રિક અચળાંક મૂકેલો હોય ત્યારે C1 બરાબર હું લખી શકું K એપ્સાઇલોન 0 A/2 અપોન D K1 પ્લસ K2. અચ્છા, C ની જગ્યાએ એપ્સાઇલોન 0 A/D લખી શકીએ, પણ અહીંયા ક્ષેત્રફળના ભાગ પડ્યા છે એટલે એપ્સાઇલોન 0 અહીંયા પણ આવશે A/2 અપોન સ્મોલ d. બંને વચ્ચેનું અંતર તો ડી જ છે મિત્રો, એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીંથી આપણે કાઢી શકીએ કોમન એપ્સાઇલોન 0 A અપોન 2D, અને બ્રેકેટમાં વધશે K1 પ્લસ K2. તો આ આપણો આન્સર છે. જો મિત્રો, દાખલો અથવા એમસીક્યુ જોઈને ગભરાઈ નહીં જવાનું, કારણ કે હોય સહેલો, થોડું લોજિક લડાવવું પડે. ઓકે, ત્યાર પછી 151મો. હવાના માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટર 10 માઇક્રોફેરાડે. એટલે જ્યારે બંને વચ્ચે હવાનું માધ્યમ હતું, ઓકે, એટલે કાંઈ નહીં એટલે હવા તો છે જ, પણ ડાયલેક્ટ્રિક પદાર્થ નથી મૂક્યો, ત્યારે C ઇઝ ઇક્વલ ટુ 10 માઇક્રોફેરાડે. તેના બે સમાન ભાગને K1 બરાબર 2 અને K2 બરાબર 4. K1 બરાબર 2 માઇક્રોફેરાડે અને K2 બરાબર શું આવશે? 4 માઇક્રોફેરાડે. ડાયલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમોથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરી દેવામાં આવે છે. એટલે જો આ રીતે આપ્યું છે મિત્રો, આપણને નીચે આકૃતિ તમે જોશો ને તો અહીંયા ફરીવાર A/2 અહીંયા K1 અહીંયા K2, અને બંને વચ્ચેનું અંતર શું છે? D. તો હવે મિત્રો મારે તમને કહેવાની જરૂર પડે, એના ભાગ પડે ત્યારે કેપેસિટર સમાંતર જોડાણમાં હોય. તો આ બંને કેપેસિટર સમાંતર જોડાણમાં છે. ફરક એટલો છે, આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે એપ્સાઇલોન 0 A અપોન 2D. આ તો એમનું એમ જ રહેશે. K1 પ્લસ K2 બરાબર શું થાય? 4 પ્લસ 2 માઇક્રો છે, એટલે 10⁻6 તમારે અહીંયા મૂકી દેવાની. બરાબર, તો 6
અહીંયા 2 એટલે ઉપર વધશે 3 એપ્સિલોન 0 a અપોન d એટલે 3 એપ્સિલોન 0 a અપોન d 2 તો ઉડી ગયા સામેની બાજુ અને અહીંયા શું થશે માઇક્રો ફેરાડે. ઓકે, તો આપણો આન્સર આવે છે મિત્રો. ઓકે, ચલો ત્યાર પછી 152મો MCQ. જો મિત્રો આકૃતિવાળા છે ને એટલે રકમ મેં અહીંયા દર્શાવી નથી, બરાબર ને? એટલે જેની જરૂર પડશે એની દર્શાવશું. 152મો MCQ. આ રીતે આપણને એ પૂછે આ વખતે d/2 જો આ વખતે d ના ભાગ પડે છે. d ના ભાગ પડતા હોય મિત્રો તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે d ના ભાગ પડે એટલે બંને પ્લેટ વચ્ચેનું અંતરના ભાગ પડે ત્યારે કેપેસિટર શ્રેણી જોડાણમાં હોય, બરાબર? તો શ્રેણી જોડાણમાં હોય. અચ્છા, અહીંયા આપણને K1 ડાઇલેક્ટ્રિક અચળાંક, અહીંયા K2 આપેલો છે મિત્રો. બંનેના ડાઇલેક્ટ્રિક અચળાંક કેવા છે? જુદા જુદા. તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ, એમાં ગભરાવાનું નહીં. બંને કેપેસિટર શ્રેણી જોડાણમાં છે. બંને કેપેસિટર કેવા જોડાણમાં છે મિત્રો? શ્રેણી જોડાણમાં. અને શ્રેણી જોડાણમાં હોય તો આપણને ખબર છે 1/c = 1/c1 + 1/c2. c1 બરાબર k × c એટલે કે સોરી k1 એટલે K1 એપ્સિલોન 0 a પણ મિત્રો અહીંયા આવશે d/2 કારણ કે d ના ભાગ પડે છે. તો c1 = 2k1 એપ્સિલોન 0 a અપોન d. એ જ રીતે સેમ ટુ સેમ આ જ પ્રક્રિયા c2 માટે કરશું આપણે. 2k2 એપ્સિલોન 0 a અપોન d. ઓકે મિત્રો, બસ મારે આ કિંમત અહીંયા મૂકી દેવાની છે. આ સૂત્રને હું આમ પણ લખી શકું c1 × c2 c1 + c2. બંનેનો ઉપર ગુણાકાર, બંનેનો ગુણાકાર કરશો તો 2 × 2 4 k1 k2 એપ્સિલોન 0² a² અને અપોન શું થશે? આ બંનેનો ગુણાકાર એટલે અહીંયા d². એના છેદમાં બંનેનો સરવાળો. ધ્યાન શું રાખશું? બંનેનો સરવાળો. તો આ બંને સરખા છે, માત્ર અલગ શું છે? આ તો અહીંયા 2 એપ્સિલોન 0 a અપોન d બહાર નીકળી જાય અને બ્રેકેટમાં રહેશે k1 + k2. ચલો dd કેન્સલ, યસ. a કેન્સલ, યસ. એપ્સિલોન 0 કેન્સલ, યસ. 2 કેન્સલ. તો જે વધ્યું છે એને મૂકી દઈએ આપણે. તો c = સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા 2k1 k2 એપ્સિલોન 0 a આ વધ્યું છે અંશમાં, છેદમાં d વધ્યો છે. અંશનો છેદ ક્યાં આવી જાય? છેદમાં. અહીંયા બધું જ ઉડી ગયું છે, ખાલી વધ્યું શું? k1 + k2. તો અહીંયા 2 એપ્સિલોન 0 a અપોન d અને બ્રેકેટમાં k1 k2 અપોન પ્લસ k2. ડન. ચલો મિત્રો આગળ વધીએ આપણે. આન્સર આવી ગયો છે આપણો. ત્યાર પછી મિત્રો થોડું લેન્ધી છે, 154 એ પછી ગણશું આપણે. આ જોઈ લઈએ આપણે 156. જો આ રીતે આપ્યું છે, 2 કેપેસિટર આ રીતે શ્રેણી જોડાણમાં છે, પરંતુ એક કેપેસિટરની વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરેલો છે, બરાબર? અને એને કોની સાથે જોડેલું છે? બેટરી સાથે. એક પ્લસ ને એક માઇનસ. રકમ આ રીતે છે કે આકૃતિમાં 2 સમાન કેપેસિટરો એક અને k = 2 ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા કેપેસિટરને 2 ને શ્રેણીમાં જોડીને ઈ બેટરી વડે ચાર્જિંગ કરતા તેમના ઉપર Q1 અને Q2 વિદ્યુતભાર જમા થાય છે. જો કેપેસિટર 2 માંથી ડાઇલેક્ટ્રિક સ્લેબ કાઢી લેવામાં આવે તો બંને કેપેસિટરના વિદ્યુતભાર અનુક્રમે Q1 અને Q2 થાય છે. તો વિદ્યુતભાર જમા થતા હોય તો આપણે બંને વિદ્યુતભારનો ગુણોત્તર લેવાનો છે. ઓકે,
તો મિત્રો આપણે સૌથી પહેલાં અચ્છા આનું કેપેસિટન્સ C1 છે, આનું C2 છે, પણ હું કહી શકું ને આ C2 બરાબર શું થાય 2C બરાબર ને. K બરાબર આપણને ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો આપ્યો છે 2 આપ્યો છે ને યસ, એટલે આમ K ઇન્ટુ C થાય આ મુજબ, પણ K બરાબર શું આપ્યું છે 2 આપ્યું છે. બંને શ્રેણીમાં છે તો પહેલાં આપણે કામ કરીએ C ડેશ ઇઝ ઇક્વલ ટુ ઉપર બંનેનો ગુણાકાર એટલે પહેલાંનું કેપેસિટન્સ આપણે C લઈએ. ઓકે, આપણને કીધું છે તો 2C એના છેદમાં C પ્લસ 2C તો શું થશે 2C² એના છેદમાં 3C, બંનેને કેન્સલ કરો એટલે અહીંયા 2/3C વધ્યું. હવે ડાયલેક્ટ્રિક કાઢી લેવામાં આવે છે. બીજી પરિસ્થિતિમાં શું છે ડાયલેક્ટ્રિક એમાંથી કાઢી નાખીએ તો કાંઈ જ વાંધો નહીં. ડાયલેક્ટ્રિક કાઢી નાખો તો બંનેના કેપેસિટર આ 2 અહીંયા કેન્સલ થઈ જશે, ડાયલેક્ટ્રિક અહીંયા વચ્ચેથી નીકળી જશે. સો C ડબલ ડેશ, જો હું લખતો નથી સમજી જજો, આ ડાયલેક્ટ્રિક હોય ત્યારનું કેપેસિટન્સ, ડાયલેક્ટ્રિક કાઢી નાખીએ ત્યારનું કેપેસિટન્સ, તો બંનેના કેપેસિટન્સ સરખા છે અને સરખા હોય તો સીધું શું થઈ જાય મિત્રો ઓકે. તો આપણે એકચ્યુઅલીમાં ગુણોત્તર લેવાનો છે બરાબર ને. તો અહીંયા હું વિદ્યુતભાર શ્રેણીમાં હોય તો વિદ્યુતભાર સમાન કહેવાય, સમાંતરમાં હોય તો સ્થિતિમાન સમાન કહેવાય. તો અહીંયા મિત્રો આપણે આનું કેપેસિટન્સ વિદ્યુતભાર ગણવું હોય તો QCV ડેશ. ઓકે, તો અહીંયા C ઇન્ટુ 2/3 ઇન્ટુ C, અહીંયા C ડબલ ડેશ તો ઓકે આપણે Q ડબલ ડેશ લઈએ ને, Q ડબલ ડેશ C ડબલ ડેશ ઇન્ટુ V, આપણે એક અહીંયા C ડેશ આવશે V ડેશ બરાબર ને. ઓકે, અહીંયા બેટરી E જોડેલી છે તો એણે E લખ્યું છે. C ડેશ બરાબર શું થશે 2/3 ઇન્ટુ C, અહીંયા શું થશે E. ઓકે, અહીંયા C ડેશ બરાબર C ડબલ ડેશ બરાબર C/2 V ડેશ અથવા તો V ગણીએ બરાબર ને તો E ઇન્ટુ E. હવે બંનેનો ગુણોત્તર લ્યો Q ડેશ અપોન Q ડબલ ડેશ, તો અહીંયા શું થશે આ બંનેનો ગુણોત્તર લેશો તો C કેન્સલ એટલે અહીંયા આ રીતે થશે 2/3C ઇન્ટુ E એના છેદમાં 2/3C ઇન્ટુ E. CE કેન્સલ, અહીંયા આપણે C/2 જ આવે છે ને ખાલી, તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં, તો અહીંયા થશે 4/3. ઓકે, આપણને K બરાબર 2 આપ્યું છે એટલે એના જવાબમાં K બરાબર 2 નથી મૂક્યું બરાબર ને. જો K બરાબર 2 એનો જવાબ છે ને એ આ રીતે છે K1 + 1/2K, તો 2 મૂકો તો 2 + 1 એટલે 3, અહીંયા 2 મૂકો તો અહીંયા 4, તો આપણે જવાબ છે યસ એને Q2 એટલે Q ડબલ ડેશ અપોન Q ડેશ મેળવ્યું છે, આપણે Q ડેશ અપોન Q ડબલ ડેશ મેળવ્યું છે, ચાલે બરાબર ને. તો જવાબ તમારો છે ને આ જ આવશે કારણ કે આપણે K ની કિંમત મૂકી છે એને મૂકી નથી. ઓકે, ચાલે. ચલો મિત્રો હવે આપણે આગળ જઈએ. હવે નેક્સ્ટ જે આપણો એક્ઝામ્પલ છે, એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ A છે અને તેમની વચ્ચેનું અંતર A છે સ્મોલ a. તો તે એક પ્લેટને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે અને બેટરીનો ઋણ ધ્રુવ અર્થિંગ કરેલ છે. જો કેપેસિટરની બીજી પ્લેટને અર્થિંગ કરેલ હોય તો પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? હવે કેટલું સિમ્પલ છે આમાં, તમે આકૃતિ જુઓ ને તો આપણને બધું અઘરું લાગે, આપણને એમ થાય કે આ અર્થિંગ કરવું હું. અર્થિંગ એટલે મિત્રો બીજું કાંઈ નહીં, પોટેન્શિયલ કેવો હોય છે એનો 0 હોય. કોઈ પણ ઘર હોય એને બનાવતા હોય ને ત્યારે એક અર્થિંગ જમીનમાં નાખવું પડે એટલા માટે કે શોર્ટ સર્કિટ થયું હોય બરાબર ને, તો વધારાનો વિદ્યુતભાર છે, વધારાનું કરંટ છે એ ક્યાં જતો રહે? જમીનમાં જતો રહે. એટલા માટે આપણે એને શું કરીએ છીએ મિત્રો? અર્થિંગ કરીએ છીએ. ઓકે, તો એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ એ છે. આકૃતિ આ રીતે છે મિત્રો. અચ્છા ઓકે, સોરી, આપણે 154 બાકી રાખ્યો તો એ ગણી નાખીએ. ઓકે, 154. નીચેના પરિપથમાં C1 અને C2 ની પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ રીતે આપણને આકૃતિ આ રીતે આપી છે.
E2 બેટરી છે અને E1 બેટરી કહી દઈએ, પ્લસ માઇનસ આ બેટરી, આ કેપેસિટન્સ C2, આ શું છે C1 છે. પ્રવાહ આ રીતે વહે છે, આકૃતિમાં આપી દીધું છે આપણને. ઓકે, અને આપણને એવું કીધું છે E1 ગ્રેટર ધેન E2 છે. ઓકે, એટલે પ્રવાહ આ રીતે વહે છે. જે બેટરીનું EMF વધારે હોય પ્રવાહ ત્યાંથી વહેશે. ઓકે, હવે આપણને એવું કીધું છે કે C1 અને C2 ના બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. એટલે આપણે શું મેળવવું છે? આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કહી દઉં, આનો V1, તો આપણે V2 અને V1 મેળવવાનો છે. તો પહેલી વસ્તુ તો એ કે આપણે V2 અને V1 મેળવવો હોય તો પહેલા વિદ્યુતભાર આપણે મેળવવો પડે. અને એ વિદ્યુતભાર મેળવવા માટે આપણે શું કામ કરશું? કાંઈ નહીં, કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. કિર્ચોફના બીજા નિયમ મુજબ આ બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડવું. એટલે હું અહીંથી શરૂઆત કરું છું, A B C D, બંધ લૂપ લઈ લો, A B C D A લૂપ લેતા. આપણે કિર્ચોફનો બીજો નિયમ ભણ્યા છે બરાબર ને? બીજા નિયમમાં શું કરતા હતા આપણે? લૂપ લેતા હતા. તો લૂપ લઈએ તો A થી શરૂઆત કરો, એટલે અહીંયા છે એ કેપેસિટર છે C2, અને કેપેસિટર હોય તો આપણે આ કામ કરી શકીએ. આપણે વોલ્ટેજ V2 નું કામ છે ને, તો અહીંયાથી છે Q અપોન, જો બંને શ્રેણીમાં છે એટલે વિદ્યુતભાર સમાન હશે C1. ચલો અહીંયા આવીએ, બેટરીનો કયો છેડો છે? ધન છેડો, તો EMF શું થશે? ઋણ. પછી અહીંયા આવી જાઓ, અહીંયા પણ શું થાય? Q અપોન C2. પછી અહીંયા આવી જાઓ બરાબર ને, બેટરીનો ઋણ છેડો છે એટલે પ્લસ E1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. Q કોમન કાઢી લઈએ એટલે અહીંયા થશે 1/C1 પ્લસ 1/C2. આ બંનેને ભેગા કર્યા અને આ બંનેને આ બાજુ મૂકી દઉં એટલે અહીંયા થશે E2 માઇનસ E1. ઓકે, Q કરતા તરીકે એટલે C1 પ્લસ C2 એના છેદમાં શું થશે? C1 ઇન્ટુ C2 ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1. ઓકે, Q ને કરતા તરીકે બનાવો તો Q ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1, અને એના છેદમાં આના છેદમાં જશે તો C1 પ્લસ C2, અને બ્રેકેટની બહાર આવશે C1 ઇન્ટુ C2. ઓકે, યસ, બસ. તો હવે આપણે બહુ સિમ્પલ કામ થઈ ગયું. મારે આ V2 મેળવવું હોય બરાબર ને, કે V1 મેળવો, તો V1 ઇઝ ઇક્વલ ટુ કહી શકું Q અપોન C1. Q આપણી પાસે તૈયાર છે, મૂકી દો આની અંદર. જો અહીંયા મૂકશો એટલે પહેલાં તો હું આ E2 માઇનસ E1 એના છેદમાં શું લઈ લઉં? C1 પ્લસ C2. ઓકે, અહીંયા થશે C1 ઇન્ટુ C2. C1 કેન્સલ થઈ ગયા તો આ થશે QC2 ઇન્ટુ E2 માઇનસ E1 એના છેદમાં C1 પ્લસ C2. ડન. ઓકે, તો આપણને V1 મળી ગયું. એ જ રીતે V2 છે ને, હું સીધો જ લખી શકું QC1, કારણ કે આ વખતે C2 વધ્યું છે, આ વખતે C1 વધશે, કારણ કે અહીંયા જે છેદમાં C2 આવશે ને, આ C2 સાથે કેન્સલ થશે, બાકી બધું એની. તો અહીંયા થશે E2 માઇનસ E1 એના છેદમાં C1 પ્લસ C2. લ્યો, આ આપણો આન્સર આવી ગયો. કેટલું સહેલું. મેથડ મગજમાં રાખવાની, કારણ કે મેથડ જેટલી મગજમાં રાખશો ને એટલું તમને કન્સેપ્ટ ક્લિયર થશે. ચલો, ત્યાર પછી આપણે 157માં આગળ વધીએ. 157માં મેં રકમ તો વાંચી છે, એટલે આકૃતિ કંઈક આ રીતે છે કે બે અર્થિંગ છે. એક બેટરીનું અર્થિંગ જમીન સાથે છે, એક બીજું અહીંયા આપણને બે પ્લેટ વચ્ચેનું અહીંયા અંતર આપણને એ આપ્યું છે, અને આ જે ઋણ છેડો છે એનું અર્થિંગ પાછું ક્યાં કરેલું છે? જમીનમાં. ઓકે, ગ્રાઉન્ડેડ. તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર જો અર્થિંગ હોય ને મિત્રો, તો અને બીજી વસ્તુ કે બંને બાજુ પોટેન્શિયલ કેવા છે? સમાન છે. બંને છેડે સ્થિતિમાન સમાન છે. તો મિત્રો સ્થિતિમાન સમાન હોય તો હું કહી શકું આ V છે, આનું હું કહી દઉં V1, તો V બરાબર શું થાય? V1. ઓકે, આ થશે Q અપોન C. અહીંયા આપણે V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણને આન્સર છે એ તો બે પ્લેટ વચ્ચેનું આપણે એક કામ કરીએ, સ્થિતિમાન પ્રમાણે જે આપણે આન્સર મેળવવાનો છે એ પ્રમાણે આપણે આ કન્સેપ્ટ નથી વિચારી શકતા. C ઇઝ ઇક્વલ ટુ શું થાય? ε0 A અપોન સ્મોલ a, અને ઇઝ ઇક્વલ ટુ Q અપોન શું થશે?
સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. ઓકે, કારણ કે આપણે વીના સ્વરૂપમાં આન્સર મેળવવાનો છે. આપણો આન્સર છે ને એપ્સાઇલોન 0 એ ઇન્ટુ કેપિટલ વીના છેદમાં સ્મોલ એ. તો કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા ક્યુને કરતા તરીકે બનાવી દઈએ તો એપ્સાઇલોન 0 એ વી અપોન, લ્યો આ આપણો જવાબ આવી ગયો. ઓકે, આન્સર આપણને આ રીતે આપ્યો છે, તો આ રીતે આપણે ગણી નાખવાનો. ચલો, ત્યાર પછી 162માં MCQ મિત્રો. ની રકમ આપણને શું કહે છે? એક ક્ષેત્રફળ ધરાવતી બે સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ ડી છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાંબાની શીટને કે બરાબર 2 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયલેક્ટ્રિક સ્લેબમાં મૂકેલ છે. ઓકે, આપણને આકૃતિ આ રીતે આપી છે. જો આકૃતિ દોરીશ એટલે તમને ખ્યાલ આવી જશે. 162માં MCQ 162. એક ક્ષેત્રફળ ધરાવતી, ઓકે આ રીતે છે અહીંયા, 3 ભાગ છે એટલે D/3 D/3 D/3. ઓકે, આ છે ને CU પ્લેટ છે, કોપર તાંબાની પ્લેટ. CU આ કે બરાબર 2 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતી પ્લેટ છે અને આ C3, એટલે આનું કેપેસિટન્સ C1 કીધેલું છે, આનું C2 અને આની C3. તો આપણે શું મેળવવાનું છે મિત્રો કે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. તો ફરીવાર હું તમને યાદ કરાવી દઉં કે ડી ના ભાગ પડ્યા છે, તો દરેક કેપેસિટર શ્રેણી જોડાણમાં છે. દરેક કેપેસિટર શ્રેણી જોડાણમાં છે. અને બીજી વસ્તુ કે ધાતુ માટે કે બરાબર ઇન્ફાઇનાઇટ હોય, એટલે ધાતુ માટે જે ડાયલેક્ટ્રિક છે ને એ ઇન્ફાઇનાઇટ હોય. આ વસ્તુ MCQ માટે ખૂબ જ ઉપયોગી, કે ધાતુ માટે એનો ડાયલેક્ટ્રિક ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો બસ આટલા કન્સેપ્ટને ધ્યાનમાં, પહેલાં તો હું શું કરીશ કે ત્રણેયનું કેપેસિટન્સ, એટલે C1 બરાબર શું થાય, ઉપર તો કાંઈ છે નહીં, એટલે અહીંયા થશે એપ્સાઇલોન 0A અપોન D/3, એટલે 3 એપ્સાઇલોન 0A અપોન D. C2 બરાબર શું થશે? ચલો C2 બરાબર અહીંયા અત્યારે તો હું મૂકી દઈશ, આ કન્સેપ્ટ હું પછી વાપરીશ. એટલે એપ્સાઇલોન 0 સોરી કે આવશે અહીંયા આગળ, કે એપ્સાઇલોન 0A અપોન D/3, તો 3 કે એપ્સાઇલોન 0A અપોન D. C3 બરાબર શું થશે? તો કે બરાબર 2 સીધા જ મૂકી દઉં છું, 2 એપ્સાઇલોન 0A અપોન D/3, તો અહીંયા થશે 6 એપ્સાઇલોન 0A અપોન D. અને હવે શ્રેણી જોડાણમાં છે, તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 મૂકી દેવાની અંદર. 1/C, C1 બરાબર ઊંધું મૂકવાનું છે તો D અપોન એપ્સાઇલોન 0, 3 એપ્સાઇલોન 0A, પછી અહીંયા D અપોન 3K એપ્સાઇલોન 0A પ્લસ 6 એપ્સાઇલોન 0, સોરી ઊંધું મૂકવાનું છે, D અપોન 6 એપ્સાઇલોન 0A. ઓકે, પણ મિત્રો આ K બરાબર ઇન્ફાઇનાઇટ, એટલે છેદમાં ઇન્ફાઇનાઇટ આવે તો આ પદ શું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, બધાને ખબર છે? 1/C D A પ્લસ D 6 એપ્સાઇલોન 0A, તો D અપોન એપ્સાઇલોન 0 હું બહાર કાઢી નાખું, બ્રેકેટમાં 1/3 પ્લસ 1/6. તો હિસાબ કરો, 6 સામેની બાજુ 6 3 9, 9 છેદમાં 18, 1/2 બરાબર કે નહીં, ઇન્ટુ 1/2, એટલે 2 એપ્સાઇલોન 0A અપોન D. આ છે ને મેં ઉલટાવી નાખ્યું, કેમ કે આ 1/C મળે, આપણે તો C મેળવવાનો છે. તો આવી ગયો આન્સર મિત્રો.
ઓકે, હવે 163 જોઈએ. AIEEE પૂછાઈ ગયો છે. બે પ્લેટો વચ્ચે હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 9 પાઇકોફેરાડે છે. એટલે C બરાબર શું થશે? 9 પાઇકોફેરાડે. ઓકે, બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d છે. બે પ્લેટો વચ્ચે d/3 જાડાઈનો અને K1 બરાબર 3 ડાયલેક્ટ્રિક અચળાંક અને તથા 2d/3 જાડાઈનો અને K2 ઇઝ ઇક્વલ ટુ 6 ડાયલેક્ટ્રિકનો અચળાંકવાળો પદાર્થ ભરી દેવામાં આવે છે, તો તેનું કેપેસિટન્સ શું થશે? કેટલું સિમ્પલ. આ વખતે કોના ભાગ પડે છે મિત્રો? એકમાં d/3 અને આ 2d/3. તો આ બંને કેવા જોડાણમાં છે? અંતરના ભાગ પડે, ડીના ભાગ પડે તો શું થાય મિત્રો? ડીના ભાગ પડે એટલે બંને શ્રેણી જોડાણમાં છે. તો હવે મારે કંઈક કહેવાની જરૂર પડે, સીધો હિસાબ જ કરવાનો, બરાબર ને? જો હિસાબમાં તો શું સિમ્પલ થશે તમને અહીંયા C1 ઇઝ ઇક્વલ ટુ C1 ઇઝ ઇક્વલ ટુ K1 એપ્સાઇલોન 0A અપોન d/3. C2 ઇઝ ઇક્વલ ટુ K2 એપ્સાઇલોન 0A 2d/3. બંનેનો હિસાબ કરો તમે ઉપર, તો બંનેનો હિસાબ કરશો પછી કિંમતો મૂકવાની છે મિત્રો. આ બધી જ વસ્તુ આપણને K1 K2 આપ્યું છે, બસ આને C ઇઝ ઇક્વલ ટુ C1 C2 C1 પ્લસ C2 આમાં અંદર મૂકી દો, આન્સર છે એ આવડી જશે, બરાબર ને? આ બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો અને K1 K2 ની કિંમત મૂકો એટલે જવાબ છે ને યસ 40.5 પાઇકોફેરાડે. આવો જવાબ આવે છે. શું આવશે? 40.5 પાઇકોફેરાડે. તો મિત્રો સિમ્પલ છે, આમાં કંઈ એટલું બધું આપણે ગણતરીની જરૂર નથી. પછી એક આટલી જગ્યામાં આપણે 166 MCQ જોઈ લઈએ. છેલ્લો, એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા છે, તેમની વચ્ચેનું અંતર એ છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બી જાડાઈની એક ટુકડો મૂકવામાં આવે છે મિત્રો. હવે બી જાડાઈનો એક ટુકડો આ રીતે મૂકેલો છે. આ બી, આ બંને પ્લેટ વચ્ચેનું અંતર શું છે? એ. તો આ ખાલી જગ્યા છે ને હું x1 કહી દઉં, આ ખાલી જગ્યા છે એને હું શું કહી દઉં છું? x2. બરાબર ને? અચ્છા, આકૃતિ ઉપરથી મિત્રો હું આટલું કામ કરી શકું? અચ્છા, એક કામ કરો, a ઇઝ ઇક્વલ ટુ શું થાય? x1 પ્લસ x2 પ્લસ b. આ ત્રણેયનો સરવાળો થાય 1 2 ને 3. b ને આ બાજુ લઈ લો તો a માઇનસ b બરાબર શું થશે? x1 પ્લસ x2. હવે જ્યારે કોઈ ધાતુનો ટુકડો, અહીંયા આપણને શું કીધું છે? બી જાડાઈનો ધાતુનો ટુકડો મૂકતા કેપેસિટરનું મૂલ્ય C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0A અપોન a માઇનસ b થાય છે. હવે ધાતુનો ટુકડો મૂકો ને મિત્રો, એટલે આ પ્લસ હોય તો ધાતુના ટુકડા ઉપર પણ આ પ્લસની સામે શું ઉત્પન્ન થાય? માઇનસ. અને અહીંયા શું ઉત્પન્ન થાય? પ્લસ. એટલે એક સ્વતંત્ર કેપેસિટર અહીંયા તૈયાર થઈ ગયું. એક આ C1 અને આનું કેપેસિટન્સ શું થાય મિત્રો? C2. હવે બંને કેપેસિટર આપણે એ જોવાનું રહે, જો બંને કેપેસિટર કેવા જોડાણમાં છે, અહીંયા અંતરના ભાગ પડ્યા ને મિત્રો, તો બંને કેપેસિટર શ્રેણીમાં છે, બરાબર ને? તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ હે. આપણે અહીંયા આપણને જવાબ છે ને એપ્સાઇલોન 0A અપોન a માઇનસ b, આવો જવાબ આપણને આપેલો છે, બરાબર? ઓકે, તો 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 મૂકી દેવાની અંદર કિંમતો. અચ્છા, પહેલાનું કેપેસિટન્સ છે એ C1 છે, તો C1 બરાબર આપણે લખી શકીએ એપ્સાઇલોન 0A અપોન x1. તો ઉલટાવાનું છે ને, તો x1 અપોન શું લખશું? અને અહીંયા ક્ષેત્રફળ સમાન છે, તો 1/c ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2. અને x1 પ્લસ x2, અચ્છા, અને ઉલટાઈ નાખવું તો એપ્સાઇલોન 0A. તો આપણે આપણા જવાબની ખૂબ જ નજીક છે. જો x1 પ્લસ x2 બરાબર શું થાય? સિમ્પલ. તો આટલી વસ્તુ છે. ઓકે મિત્રો, તો આટલે સુધી આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું. ઓકે, આમ તો આપણે કહી શકીએ કે હવે બીજા ચેપ્ટરનું કામ આપણે પૂરું થઈ ગયું છે. તો નેક્સ્ટ આપણે
કોઈ નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ઓકે મિત્રો, તો ગુડ બાય, થેન્ક યુ વેરી મચ, ટેક કેર.